દૂધ ભરાવવાનું છે. પછી 15 તારીખ સોજે હપ્તા, 16 તારીખ આખો દિવસ અને 17 તારીખ આખો દિવસ હપ્તા પડું. હા સવારેથી કાલ સવારે એકલું દૂધ ભરાવાનું છે. બસ 5 ટંક પડશે એટલે જો કાલ 15 તારીખ ને 15 સોજ 16 તારીખ આખી અને 17 તારીખ આખી 18 તારીખ દૂધ ચાલતા સવારે એટલે છેલ્લા ટંક થયા 5 ટંક થયા. અઢી દિવસ એટલે 5 ટંક થયા ને 5 ટંક છે તણ આપતા તાર મેં કીધું પ્રકાશ તો શું લઈને આવે બાઇક લઈને બાઇક ચાલુ થાય છે કે એવું થયું હતું એ દીવા નહોતા ભર્યા એટલે શું કહેવાય સાચી વાત તો કાંઈ અમારે ખાલી એક દીવો ભરવાનો રહી ગયો હતો ને એક જ દીવો અમારા બાઇકનો શું કહેવાય બાઇકનું લેવા જવાનું એટલે જોવરાયું હતું ભૂવા પહાડ નહીં પ્રકાશ એટલે ભૂવા એમ કીધું હતું તે દીવા ભરી દેજો બધું તો કાંઈ અમારી ભૂલ થઈ ગઈ હતી દીવા ભરવામાં અને અમે દીવા નહોતા ભર્યા એક દીવો રહી ગયો હતો નહીં પ્રકાશ. સો હેલો ગાઈઝ તો ગાઈઝ વાગી ગયા છે 5 અને એ ગાઈઝ સવારના 5 નહીં સોજના 5 વાગી ગયા છે. તો ગાઈઝ અમે જતા વિસનગર સેવા કેમ્પમાં યુવા ક્ષત્રિય સેનાના. તો ગાઈઝ પ્રકાશની બી અમે આજે નહીં પ્રકાશ ત્યાં તો બહુ સરસ મજાનું આયોજન કરેલું હતું અને વિલોગ ઉતારવાનો ટાઈમ પણ નહોતો એટલે અમે અત્યારે વિલોગ ચાલુ કર્યો. તો ગાઈઝ અત્યારે એક હું વિડીયો મેળ્યો છે લાઈવ પ્રોગ્રામનો એ ખાલી એમનામ જ મૂક્યો છે ખાલી મનોરંજન માટે લાઈવ પ્રોગ્રામનો મૂક્યો છે. બાકી મારો વ્લોગ તો ડેલી આવતો જ રહેશે. તો ગાઈઝ તમે ચલો આપણે ઘેર જઈએ તો ઘેર મમ્મીને અને પપ્પાને શું કરે છે પહેલાં તો બોલતી કારણ કે 2 દિવસથી અમે ઘરે નહીં એટલા માટે. તો ફાઇનલી ગાઈઝ મમ્મી બનાવે છે ખાવાનું ને મમ્મી બાજરીના રોટલા અને શાક આનું મૂકી બટાકો પ્રકાશ લેવા જોઈએ બાઇક લઈને જોઈએ હવે તો આવી ગયો એટલે ના ઉભા રહે કોમમાં કેટલું આવે બાઇક નહીં ફટ લઈને ફટ કોમ ના થઈ જાય. તો કઈ મમ્મી બનાવે છે બાજરીના રોટલા અને પેલી સાઈડ આનું શાક મૂક્યું છે બટાકો હું ભૂલી ગયું. તો કઈ બટાકાનું શાક મૂક્યું છે અને બાજરીના રોટલા અને પપ્પાને જોજો અને બા બધો પ્રકાશી ઘરમાં તો પેલા ઘરમાં. તો કઈ ચલો આપણે જઈએ બા પાસે બાઇક તો ઢોકીને મૂકી દીધું છે. તો કઈ બા તો એકને જોવું છે સમાચાર શું કરો બા નહીં કરતો ભાઈ કેમ બેઠો છીએ હા બેઠો બાઇક તય ઢોકી બાઇક તય ઢોકી નાખી બાઇક તો બાય ઢોકી નાખી કઈ પપ્પા વખત ન્યૂઝ જોવું છે ખાવ નહીં થઈ ગયું કમ્પ્લીટ આવું પડ્યું બધું ખાવાનું હા વળી ખાવાનું શાક તૈયાર થઈ ગયું રોટલા તૈયાર થઈ ગયા હા રોટલા થઈ ના જાય વળી હજી રોટલા તૈયાર થઈ બટાકાનું શાક સળ તાણે ખાવાનું નંબર આવો હા કોને પલાળી હા દાળ પલાળી તાન બટાકો લઈ આવીને પ્રકાશ તો દાળ આવું તાન સવારે રાખો પ્રકાશ જઈને લઈ આવ્યો. તો કાંઈ પ્રકાશ બટાકો લઈ આવ્યો તો ચલો અમે પ્રકાશ પહાણ જઈએ પ્રકાશ પેલા ઘરમાં તો કાંઈ પ્રકાશ તો એકણ બેઠો હતો વાવડી જઈને આવ્યું શાક લે બાઇક લઈ ગયો કમ્પ્લીટ ચાલુ થયું કમ્પ્લીટ દીવા ભરવાના સવારે કોણ તો કોણ કાઢવા રે હવે દીવા સવારે ભરી નાખી દૂધ ભરાવા છે જો કાલ સવારે દૂધ ભરાવવાનું છે. પછી 15 તારીખ સોજે હપ્તા, 16 તારીખ આખો દિવસ અને 17 તારીખ આખો દિવસ હપ્તા પડું. હા સવારેથી કાલ સવારે એકલું દૂધ ભરાવાનું છે. બસ 5 ટંક પડશે એટલે જો કાલ 15 તારીખ ને 15 સોજ 16 તારીખ આખી અને 17 તારીખ આખી 18 તારીખ દૂધ ચાલતા સવારે એટલે છેલ્લા ટંક થયા 5 ટંક થયા. અઢી દિવસ એટલે 5 ટંક થયા ને 5 ટંક છે તણ આપતા તાર મેં કીધું પ્રકાશ તો શું લઈને આવે બાઇક લઈને બાઇક ચાલુ થાય છે કે એવું થયું હતું એ દીવા નહોતા ભર્યા એટલે શું કહેવાય સાચી વાત તો કાંઈ અમારે ખાલી એક દીવો ભરવાનો રહી ગયો હતો ને એક જ દીવો અમારા બાઇકનો શું કહેવાય બાઇકનું લેવા જવાનું એટલે જોવરાયું હતું ભૂવા પહાડ નહીં પ્રકાશ એટલે ભૂવા એમ કીધું હતું તે દીવા ભરી દેજો બધું. તો કાંઈ અમારી ભૂલ થઈ ગઈ હતી દીવા ભરવામાં અને અમે દીવા નહોતા ભર્યા એક દીવો રહી ગયો હતો નહીં પ્રકાશ. તો કાંઈ દીવો નહોતો ભરે ને એમાં અત્યારે બાઇકે નહોતું ચાલતું હતું અને ખાલી હું એમ કીધું ને કે
બાઇક ચાલુ થઈ જાય ને તો દીવો ભરી દેવો. બાઇક ચાલુ ય થઈ ગઈ, બાઇક તો ફરીને પાછું આવી પણ છે ને એટલે દીવો તો સવારે યાદ કરીને ભરવો પડશે. સવારે બંધ થઈ ગયું. હા સવારે લાઈટ કેમ ચાલુ? વળી ચાલુ કરી છે ને ક્યારે લાઇટ ચાલુ. ભૂલી ગયો. અને શાક કોને બનાવ્યું? મમ્મીએ બનાવ્યું કે હું બનાવીને આવ્યો. તું બધીને આવી? અને જવાનું કહેતું જોવા જવું છે બાઇક લઈ નહીં જવું? હા તો વળી જવું હોય તો અંબેમાં. તો કાંઈ દાદા છે ને અમે વિસનગરથી બસમાં બેન આવતા હતા ને કોનો ફોન શું કહી તો કાંઈ અમે વિસનગરથી બસમાં બેન આવતા હતા ને લગભગ અંદાજે 1:30 વાગ્યાના નીકળ્યા હતા. તો કાંઈ 1:30 વાગે દોઢ વાગે. તો કાંઈ 1:30 વાગે નીકળ્યા હતા ને તે ખાલી સટલાઇટના છેલ્લા વાગે હળા પહોંચી ને હળા પહોંચી તો ખાલી 50 કિલોમીટર કાપતો છેલ્લો ટાઈમ થયો 2, 3 ને 4 કલાકનો ટાઈમ થયો નહીં પ્રકાશ? એટલો બધો ટાઈમ થાય કહો વધારેમાં વધારે થાક લાગ્યું હતું ઊભા ને ઊભા પછી. સેવા કરી. ગાય સેવામાં કેવું હતું કદી કણ બ્લોગ તો નહોતો ઉતાર્યો મેં પણ છે ને ચા ને નાસ્તો હતો અને કઢી ખીચડી પૂરી અને શાક અને છાશ. તો કાંઈ આટલી બધી સેવા હતી તો અમે તો સેવા કરીને આવ્યા. 2 દિવસ થયા હતા પ્રકાશની 2 જણા નહીં પ્રકાશ? બહુ મજા આવી ના મજા આવી? બહુ મજા આવી. અને આજ તો ઘરે આવી જાય છીએ તો ચલો હું મમ્મીને રોટલા બનેલી એટલે બધું ખાવા માટે બેસીએ નહીં પ્રકાશ? રોટલા બનેલી એટલે ખાઈએ.